હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરશી કે જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એમાં ઘણા મિત્રોને ડર લાગતો હોય છે, પાસ થવામાં તકલીફ આવતી હોય છે મિત્રો, તો એના માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે। આપણે પહેલાં જો વાત કરી તો એક વિડીયો આપણે પહેલાં પણ બનાવેલો હતો, બરાબર છે, તમારા સિલેબસ પ્રમાણે કે તમે 20 સોલ્યુશન સાથે મેં આપેલું હતું, અને એની પહેલાંનો પણ વિડીયો હતો પ્રેક્ટિસ માટે, એની પણ હું લિંક આપી દઈશ ને। પ્લસ અત્યારે મેં ટ્યુટોરિયલ લીધેલા છે કે જે તમે ઓલા બે વિડીયો કવર થઈ જાય, તમારી પ્રેક્ટિસ થઈ જાય પછી તમે આરામથી આમાં આપેલા પ્રશ્ન છે મિત્રો એ તમે પ્રેક્ટિસ કરી નાખો। આમાં ત્રિગોનોમેટ્રી છે, પછી જીઓમેટ્રીનું ચેપ્ટર તમારું છે, પહેલું ચેપ્ટર છે ડિટરમિનન્ટ ફંક્શન વગેરે જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા એના આપણે તમારા પ્રેક્ટિસ માટેના દાખલા લીધેલા છે। પોસિબલ હશે મિત્રો તો એની લિંક પણ તમને આપી દઈશ, જેથી કરીને તમે ફ્રી ઓફમાં ડાઉનલોડ પણ કરી શકો છો। અને વિથ સોલ્યુશનવાળો જે પહેલાંનો વિડીયો હતો એમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો, અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો। અને મેથેમેટિક્સ સબ્જેક્ટ છે મિત્રો, તો ઘણા લોકો બીજા યરમાં પહોંચી જાય છે, લાસ્ટ સેમમાં ઉગી જાય છે, પાસ થવામાં બહુ તકલીફ આવતી હોય છે અને પાસ થઈ પણ શકતા નથી। તો મારા બધા દોસ્તોને, ખાસ વાળા વ્યક્તિને મારે એટલું કહેવાનું છે કે તમે આરામથી પાસ થઈ જાઓ અને પ્રેક્ટિસ કરો, અને એટલે 23 માર્ક લગી સેન્ટરમાંથી લઈ આવો, એવી આપણી મહેનત છે। આવી રીતના સેમેસ્ટર 1ના હોય કે સેમ 3ના હોય ઘણા બધા સબ્જેક્ટ છે મિત્રો કે એને આપણે આઈએમપી પહેલેથી અપલોડ કરેલા છે, સેમ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલી છે। છતાં તમને કોઈ જો વિડીયો ન મળે તો મને પર્સનલી મેસેજ કરી શકો છો। ઇન્સ્ટાગ્રામની લિંક પ્લસ ટેલિગ્રામની લિંક હું નીચે આપી દઈશ, તમે એમાં મેસેજ કરી કાંઈ પણ ડાઉટ કે પેપર કઈ રીતે લખવું એનો પણ વિડીયો બનાવેલ છે। કાંઈ ન સમજાતું હોય મને દોસ્ત સમજો, અને આગળ ગમે પણ તમે પાસ થઈ જાઓ। બને એટલો સપોર્ટ આપણી એકેડમી ચેનલ તરફ તમને આપવામાં આવશે મિત્રો, બરાબર છે। થોડોક સપોર્ટ તમે પણ જો વિડીયો સારો લાગ્યો હોય તો બધા દોસ્તોને શેર કરી દો, જે લોકો થર્ડ સેમમાં છે, બેકલોગ કેટી આવેલી છે એને માટે પણ હેલ્પફુલ છે, બરાબર છે। તો બધા દોસ્તોને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી લાઇક કરો, અને એક મારા માટે બેસ્ટ એવી સારી કોમેન્ટ કરી નાખો, જેથી કરીને મને પણ થોડુંક સારું એવું લાગે અને અમે પણ આગળ થોડોક સપોર્ટ મળતો રહીએ, બને એટલા વિડીયો તમારા માટે બનાવતા રહી, બરાબર મિત્રો। વિથને સ્કિલવાળો સબ્જેક્ટ છે, કમ્યુનિકેશન સ્કિલ, ઇંગ્લિશમાં ઘણા લોકો ફેલ હોય એના માટે પણ બનાવેલો છે। છતાં તમને એવું કંઈ લાગતું હોય ફેલ થવામાં, પાસ થવું, એવું ટેન્શન નહીં લેવાનું, આપણે પાસ થઈ જવું છે, બેકલોગ કેટી આવે ડર નહીં રાખવાનો, બરાબર છે। તો આવી રીતના બધા સબ્જેક્ટ તમને પ્રશ્ન મળી જશે। તમને કાંઈ પણ ના સમજાતું હોય, પ્રોબ્લેમ આવતો હોય તો મને પૂછી લ્યો, અને જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં હજુ લગી જોઈન્ટ થવાનું બાકી છે એની પણ લિંક આપેલી છે। જો તમને કદાચ લિંક ન મળે તો તમારે કોઈ પણ એક સેમેસ્ટરની લિંક છે અથવા ઇન્સ્ટાગ્રામના પેજમાં મેસેજ કરો, જેથી કરીને હું તમને મેસેજ કરીશ ને રિપ્લાય આપીશ ને, પ્લસ તમને લિંક આપીશ, જેથી કરીને જોઈન્ટ પણ થઈ શકશો। તો બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવાનું છે, મેક્સ 1 બધા પાસ થઈ જાઓ એવો આપણો ગોલ છે, બરાબર। તમને કાંઈ પણ એવું લાગતું હોય તો પર્સનલી મને મેસેજ કરી શકો છો, ટેન્શન લેવાનું નથી, આરામથી પાસ થાવ, ઓકે મિત્રો। તો નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી નવી જીટીયુની રેગ્યુલર અપડેટ, બરાબર, અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે આપણે પાછા મળતા રહેશું, ઓકે। છતાં તમને કાંઈ ડાઉટ કરી લાગે ઇન્સ્ટાગ્રામ પેજ છે ફોલો કરી અને કાંઈ પૂછી શકો છો, બરાબર છે। આપણે નેક્સ્ટ મુલાકાત પાછા સારા વિડીયો સાથે લેશી અને તમારો સપોર્ટ એવો બનતો રહીએ એવી આપણે આશા રાખી, ઓકે। બાય બાય, ટેક કેર।